સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું પાંચમું મહાત્મ્યયુક્ત ભક્તિનું. સ્વામિનારાયણ હરે શુક સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા અને પ્રસંગ તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું દેશવાસનાનું 11 પદવીનું. સ્વામિનારાયણ હરે અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 30મું પાંચ વાર્તાના અનુસંધાનનું. સ્વામિનારાયણ હરે મરી તો સર્વેને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ પુરુષોત્તમ ભક્તિર્હિ મુક્તિરાત્યંતિકી મતા. અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. ભગવાનની ભક્તિમાં વિઘ્ન 3 મોટા તેની નોંધ. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન વચનામૃત છેલ્લા પ્રકરણનું 8મું. પહેલું, પોતાના દોષ ન ઓળખાય. બીજું, ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય. ત્રીજું, ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 42મું વિધિ નિષેધનું. સ્વામિનારાયણ હરે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે, અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું દેશકાળાદિકના પ્રધાનપણાનું. સ્વામિનારાયણ હરે જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગીને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતાં જરૂર વિમુખ થાય. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 18મું ખાર ભૂમિનું. સ્વામિનારાયણ હરે જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષકઃ મનસ્વીયો ગુરુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. જે મનુષ્ય ભક્તોમાં દોષ જોનાર, અવગુણની જ વાતો કરનાર, મનસ્વી અને ગુરુદ્રોહી હોય તેનો સંગ ન કરવો. કુસંગનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. જો જડું વસ્ત્ર વિશેષ હોય કાળું થશે કાજળ સંગ તોય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 30મું
ઘાટના ડંસ બેઠાનું. સ્વામિનારાયણ હરે. સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. માનો મળી છે મોટી વાત હાથ આવી તે મહાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવો ટાપણ દૂર નાખજો રે. લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મને રે નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લેજો એ મર્મને રે. આજ પામ્યા છો આનંદ વામ્યા દારુણ દુઃખ ને રે એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્ત એવા સુખ ને રે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. સ્વામિનારાયણ હરે. વચનામૃત કાર્યાણી પ્રકરણનું 9મું. પાડા ખારનું. સ્વામિનારાયણ હરે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જણાતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી સ્વામિનારાયણ હરે. વચનામૃત લોયા પ્રકરણનું 1. ક્રોધનું. સંપૂર્ણ સત્સંગ થયાનું. સ્વામિનારાયણ હરે. જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય એનું માથું કપાણું જાણવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હઠાવી દઈએ તેમ ગુણ તો ઘણાએ હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય. જેમ નટ ચડે વળી વાસળે જોવા મળે સઘળું ગામ પણ નટ ન જુએ કોઈને જો જુએ તો બગડે કામ. તેમ ભક્તિ કરતા ભક્તને નવ જોવા દોષ અદોષ ગુણ અવગુણ કે ન ગોતતા અતિ થાય અપશોષ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 63મું. બળ પામવાનું. સ્વામિનારાયણ હરે. ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. સ્વામિનારાયણ હરે. વચનામૃત પંચાળા પ્રકરણનું 4. મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવનું. સ્વામિનારાયણ હરે. ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય
તે સારો માણસ જેવા જ ભગવાન થાય છે, પણ દિવ્ય ભાવ જણાવતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટાને વિશે મનુષ્ય ભાવ નથી રહ્યો, તેનો કેમ તપાસ કરવો? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્ય ભાવ છે. હરેર્ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યઃ સસ્નેહં દિવ્યતાદર્શી કુર્યાત તત્સંગમાદરાત. ભગવાન અને ગુરુના દિવ્ય તથા મનુષ્ય ચરિત્રોમાં જે સ્નેહપૂર્વક દિવ્યતાનું દર્શન કરતો હોય તેનો સંગ આદર થકી કરવો. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત.